આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક અને હું છું આપની સાથે ખ્યાતિ। મહાસન્માન 2020 કોરોના વોરિયર્સ મહાસન્માન 2020 માં આપ સૌનું સ્વાગત છે। આજે અમે એક કોરોના વોરિયર્સને સન્માનવા જઈ રહ્યા છે। તેઓનું મહાસન્માન કરવાના છીએ કે જેમને આ કપરા સમયની અંદર સમાજની પડખે રહી અને પોતાની ફરજ નિભાવી છે। કોઈ પણ ચિંતા કર્યા વગર, પોતાના નફા નુકસાનની ચિંતા કર્યા વગર સમાજની પડખે રહ્યા છે, લોકોની મદદ કરી છે અને એ જ છે સાચા કોરોના વોરિયર્સ। તે તમામને ઝી 24 કલાક કરશે મહાસન્માન। कोरोना महासन्मान वॉरियर्स 2020 प्रेजेंटेड बाय स्टेट बैंक ऑफ इंडिया, स्पेशल पार्टनर केबीजे फूड, केबीजे की बाइट है हेल्दी बाइट, गेडिया हैंड सैनिटाइजर, फोन वाले फोन माटे बीजा कोई न चाले, सिक्को इंडस्ट्रीज लिमिटेड, हर किसान की धड़कन है सिक्का। तो कोरोना वॉरियर्स महासन्मान 2020 ना आ पड़ावनी अंदर शुरुआत करीशुं। सौथी पहला मुख्य मेहमान ने आमंत्रित करीने अमारी साथे जोड़ाई गया छे गुजरात सरकारना ऊर्जा मंत्री सौरभभाई पटेल। साहेब आपનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં। નમસ્તે। કોરોનાનો આ કાળ યાદ છે કે 19મી માર્ચે જ્યારે પહેલો કોરોનાનો કેસ આવ્યો અને ત્યારથી જ ધીમે ધીમે પરિસ્થિતિ બદલાતી ગઈ। 4 મહિનાનું જ લોકડાઉન, 4 વખત લોકડાઉન થયું, અનલોક 1ની શરૂઆત થઈ અને આ બધો જ સમય જ વીતતો ગયો। તે બધાની વચ્ચે જો વાત કરીએ તો કોરોના વોરિયર્સ કે જે સામે આવ્યા, સમાજની પડખે રહી, તેમને દિવસ રાત જોયા વગર મદદ કરી છે। કેટલાક કોરોના વોરિયર્સ ફ્રન્ટલાઈન હતા તો કેટલાક કહી શકાય કે જે પાછળ રહીને, કેમેરાની પાછળ અને બેક સ્ટેજ રહીને જે કામ કરનાર છે તે પણ કોરોના વોરિયર્સ। તે તમામને આજે સન્માનવા જઈ રહ્યું છે ઝી 24 કલાક। ત્યારે સૌથી પહેલા કોરોના વોરિયર્સે જે પોતાની જીવની પરવા કર્યા વગર જ્યારે ફરજ નિભાવી છે તેઓનું સન્માન કરતા પહેલા આપણે કરીશું ઈ દીપ પ્રાગટ્ય, કારણ કે અત્યારે તમામ જે સરકારની ગાઈડલાઈન છે તેનું તો અનુકરણ કરવું જ પડે। તો આપણે ઈ દીપ પ્રાગટ્ય કરીશું। सहयोगी जनक पण ત્યાં અમારી સાથે જોડાઈ ગયા છે। जनक, દેવદૂતની ભૂમિકા નિભાવનાર તમામ કોરોના વોરિયર્સ આપણી વચ્ચે ઉપસ્થિત છે। સૌથી પહેલા હું આપની પાસે આવું છું। જી जनक। બિલકુલ ખ્યાતિ, આ કોરોના વોરિયર્સ આપણે આ પહેલીવાર શબ્દ સાંભળ્યો ત્યારે એમ કહીશું કે વોરિયર્સ છે કોણ? તો ગાંધીજીનું એક વાક્ય મને યાદ આવે છે કે મૌન સૌના માટે વાલું છે ને જે કામમાં ડૂબેલો હોય એના માટે મૌન સોના જેવું હોય। તો આપણે 4 મહિના સુધી મૌન રહ્યા, કોઈ કામ ધંધા નહીં, ઘરમાં જ રહેવાનું, મૌન રહેવાનું। આવી પરિસ્થિતિમાં એવા ઘણી સંસ્થાઓ છે, ગુજરાતમાં તો ઘણી બધી એવી સંસ્થાઓ છે, ઘણા બધા એવી કંપનીઓ છે કે જેને ખૂબ ઉમદા કામગીરી કરી। તો ઝી 24 કલાકે એ પ્રયાસ કર્યો કે આ જે કોરોનામાં લોકો ઘરે રહ્યા, ગરીબ લોકોને ખાસ કરીને મદદ કરી। તો આ મદદ કરનારનું સન્માન કેમ ન થવું જોઈએ? તો એ મદદ કરનારનું સન્માન થવું જોઈએ, કારણ કે ઘરમાં રહ્યા લોકો અને એમને મદદ કરી, ગરીબોને ખાસ કરી જરૂરિયાતમંદોને, કોઈ કે ફૂડ્સ પેકેટ પહોંચાડ્યા, કોઈ કે રાશન પહોંચાડ્યું। તો આ તમામ બાબતો પહોંચાડી છે અને સરકારના સાથમાં સાથ આગળ મિલાવીને એમને એક એક ડગલું આગળ વધ્યા અને એટલા જ માટે આપણે આજે ઊભા થયા છે, ફરીથી ઊભા થયા છે। અને એટલા જ માટે આ કોરોના વોરિયર્સ કે જે પડદા પાછળ ભૂમિકા ભજવે છે, પડદા પાછળ ક્યારેક સામે નથી આવતા, તો આપણે એમને સામે લાવવા છે, આપણે એમને સન્માન કરવા છે અને એમને જોઈને ઘણા બધા લોકો શીખે કે ના, આવી પરિસ્થિતિ ક્યારે પણ ન આવવી જોઈએ અને જો આવે તો આ કોરોના વોરિયર્સથી આપણે શીખવું જોઈએ। તો આ કોરોના વોરિયર્સ આપણી સાથે જોડાયા છે। તો કોણ કોણ કોરોના વોરિયર્સ, કોનું સન્માન કરવાનું છે? આપણી પાસે મહાન એટલા માટે આપણે એમને મહાન કહી રહ્યા છીએ કારણ કે આ નાની અમથી વાત નથી। આપણે હાથ લંબાવ્યો કોનો અને હાથ લંબાવ્યો તો કોઈકે હાથ પકડ્યો અને એને હાથથી હાથ મજબૂત બન્યા અને આજે 4 મહિનાનો કાર આપણે પૂરો કર્યો છે। તો એટલા જ માટે આ કોરોના વોરિયર્સનું સન્માન કરવું પડે। તો સૌથી પહેલાં આપણી સાથે જે જોડાયા છે એ SBI સ્ટેટ બેંક ઓફ इंडिया चीफ जनरल मैनेजर दुखबंधु रथ जी आपનું स्वागत। हमने ऐसा सुना था कि सिर्फ SBI तो बैंक है, लेकिन मुझे ऐसा नहीं है कि वो बैंक भी है और सेवा की संस्था भी है। ऐसा कहे तो जरा अतिशयोक्ति नहीं। बहुत बहुत आपका शुक्रिया और धन्यवाद कि आपने ऐसा काम किया है। तो अपनी साथ सिक्को इंडस्ट्री लिमिटेडना मैनेजिंग डायरेक्टर GM कुंभाणीजी पण जोड़ाई गया है। कुंभाणीजी आपનું સ્વાગત। સલામતી સિક્યુરિટીના પ્રીત શાહ પણ છે। પ્રીતજી આપનું પણ સ્વાગત। ઉમદા કામગીરી કરી છે અને તમને જોઈને ઘણા બધા યંગ છો તો ઘણા બધા લોકો આગળ આવશે। ત્યાર પછી કૃષ્ણા પરફ્યુમરી એન્ડ કોસ્મેટિક મેનેજિંગ ડાયરેક્ટર ધર્મેશભાઈ गेडिया पण छे। धनेश भाई आपनु पण स्वागत। અને આપે જે મહેનત કરી છે એને પણ કાબિલે તારીફ છે। ત્યાર પછી ફોન વાલે
એમ કહેવાય છે કે ફોન વાલે બીજે કોઈ ન ચાલે તો ચંદ્રેશ સ્વામીજી છે. ચંદ્રેશભાઈ, આપનું યોગદાન આજે નહીં તો કાલે લોકો યાદ કરશે ને અમે એટલા માટે યાદ કરી રહ્યા છે. અને જેવી ડિટેક્ટિવ એન્ડ કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડના વિશાલ ત્રિવેદી. વિશાલજી, આપનું પણ સ્વાગત. આપે પણ ઉમદા કામગીરી કરી છે. યડાદા કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડના સુનિલ પટેલજી, મિલુ પટેલજી, અચ્છા પ્રેમથી તમને મિલુ પટેલ પણ કહે છે. બિલકુલ મિલુજી, આપનું પણ સ્વાગત. અને શુભમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના ડૉક્ટર પ્રહલાદભાઈ પરમાર પણ છે જ, પરંતુ મિસ દેવીબહેન દાફડા પણ છે. દેવીબહેન, આપનું પણ સ્વાગત. કારણ કે આ સમય ખૂબ કપરો રહ્યો છે અને આપે જે મહેનત કરી છે એ પણ સલામ આપવા જેવી છે. અને એટલા જ માટે તમામનું સ્વાગત. અને તમામ આજે આઈડલ છો કોઈકના માટે, તો ખ્યાતિ આપણા કોરોના વોરિયર્સ છે અને એમનું સન્માન આપણે આજે કરવાના છીએ. અને એમને કઈ કઈ ભૂમિકા ભજવી છે એની પણ વાત આપણે ખ્યાતિ કરવાના છીએ. બિલકુલ જનક, આભાર આપનો. તો સૌરભભાઈ, ખાસ તો જ્યારે કહેવાય છે કે કોરોના વોરિયર્સ દેશની અંદર, સમગ્ર વિશ્વની અંદર આ મહામારી છે, ત્યાં કઈ રીતે લડવું, કઈ રીતે કામગીરી કરવી, તે એક મુખ્ય પ્રશ્ન આવી ગયો હતો. તમામના માટે આ એક નવો કહી શકાય કે પડાવ છે, નવો પડકાર હતો. અને આ પડકાર ઝીલ્યો છે સરકારે જે કામગીરી કરી છે આ સમયની અંદર તમામ લોકોને સાથે રાખવા. સૌથી પહેલા તો અત્યારે તમામ કેટલાક લોકોની માનસિક સ્થિતિ જોવી, સામાજિક સ્થિતિ અને આર્થિક સ્થિતિ, આ ત્રણેય પર ભાર વધ્યું અને તેમાં સૌથી મહત્વનું કામ સરકારનું હતું. તો સૌપ્રથમ હું આપને આમંત્રિત કરું છું, શું કહેશો આપ? સૌથી પહેલાં તો Zee24ને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કોરોના વોરિયર્સને સન્માન કર્યું, આવો સરસ મજાનો વિચાર આવ્યો. આના કારણે ખૂબ સારું પ્રોત્સાહન લોકોને મળતું હોય છે. તમે જો આખી મહામારીની અંદર દરેક લોકોનો સાથ હોય તો જ આમાં આપણને સફળતા મળે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ગુજરાતના એક નાગરિક, આખી ટીમ ગુજરાત બની અને ટીમ ગુજરાતના કારણે આજે આપણે જોઈ રહ્યા છીએ કે લોકોને બને એટલી ઓછી અગવડ આવા સમયમાં બી પડી છે. તમે શરૂઆત જુઓ તો સૌથી પહેલું સરકારે શું કર્યું? લોકડાઉન થયું તો જે લોકોને ડેલી વેજ અર્નર કહીએ, એટલે રોજે રોજ કમાતા હતા અને રોજે રોજ ખાતા હતા, એ લોકોને સૌથી મોટી તકલીફ પડી. એટલે ક્યારે આટલું મોટું અનાજનું વિતરણ ન થયું હોય એવું અનાજનું વિતરણ રાજ્યના એક ગામડાની અંદર, એક નગરપાલિકાની અંદર અને શહેરોમાં કરવામાં આવ્યું. અને સારામાં સારું સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને કરવામાં આવ્યું. આના કારણે પહેલી જે પડાવ હતો કે ભાઈ લોકોને જમવાનો વિષય શું, એ વિષય બહાર નીકળી ગયો. અને કેન્દ્ર સરકારે ખૂબ સારી મદદ કરી એની અંદર. આદરણીય નરેન્દ્રભાઈએ, તમે આજે જુઓ તો કેન્દ્રની અંદર અનાજ આપવાનું જે કેન્દ્રનું બજેટ છે એમાં ખૂબ મોટો વધારો કર્યો. અને એટલે એક નાગરિકને ફાયદો થયો. બીજું લોકડાઉન આવ્યું, લોકડાઉનનો પરિસ્થિતિને બધું, દુકાનો બંધ રહી, ધંધા રોજગાર બંધ રહ્યા, બધું જ બંધ રહ્યું. હવે આની અંદર એક એવો વર્ગ છે કે જેને તકલીફ પડી. હવે એની અંદર નુકસાન તો બધાને થયું છે, સરકારને બી નુકસાન થયું છે. દાખલા તરીકે સરકારની બધી જ આવક એપ્રિલ મહિનામાં બંધ થઈ ગઈ હતી. સરકારની મોટી આવકો કઈ હોય તો જીએસટી, જે સંપૂર્ણપણે ઝીરો, એમ ખરીદી જ નથી. વાહનોમાં ડીઝલ પેટ્રોલ એ બી સંપૂર્ણપણે બંધ, કોઈ વાહનો ચાલતા નહોતા. સ્ટેમ્પ ડ્યુટી, કોઈ સોદા નહોતા પડતા. ઇલેક્ટ્રિસિટી ડ્યુટી, દુકાનો બધું બંધ હતું. એટલે સરકારની બી આવક બંધ હતી અને સરકારનો ખર્ચ ચાલુ હતો. હવે આવા સંજોગોની અંદર બી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભાઈ વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે સરસ મજાનું ગુજરાત સરકારની અંદર પેકેજ આપ્યું. હવે પેકેજમાં શું આપ્યું કે 1, 2, 3 મહિનાની એને રાહત કરી શકાય કે ભાઈ ચલો એને એટલો લોડ ન પડે. કે દાખલા તરીકે વ્યક્તિ ઘરે રહેતો હોય તો એને પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપી 10%. દુકાનો બંધ હતી તો દુકાનોની અંદર 20%ની રાહત આપી પ્રોપર્ટી ટેક્સમાં. પછી ઇલેક્ટ્રિસિટી ડ્યુટી હોય તો દુકાનોવાળાને ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં 3 મહિનાની રાહત આપી. ઘર વપરાશના બિલોમાં નાના માણસો, તમે નહીં માનો, 200 યુનિટના વપરાશના જે માસિક 100 યુનિટ સુધીના રાહતની અંદર ગુજરાતના
70% ઘર વપરાશના લોકોએ લાભ લીધો છે, 70%. અને 700 કરોડ રૂપિયા રાજ્ય સરકારે ખાલી 100 યુનિટ માફીના આપ્યા છે. આવી રીતથી જેમ વીજળીમાં 1 કરોડ લોકોને આશા લાભ મળ્યો હશે ઘરવાળાઓને, આવી રીતથી ઉદ્યોગને બી આપ્યું છે. મેં ઉદ્યોગો બંધ હોય તો બી એ લોકોને ફિક્સ ચાર્જ આપવા પડ્યા હોય છે. એટલે એલટી એટલે નાના ઉદ્યોગો હોય જેને એલટી કનેક્શન હોય એને 2 મહિનાનું ફિક્સ ચાર્જમાં રાહત આપી, અને હાઈ ટેન્શન હોય એને 1 મહિનાની રાહત આપી. આ ઉપરાંત હાઈ ટેન્શનને આપણે હપ્તા બી કરી આપ્યા. હવે આ બધું તમે જોવા જાઓ તો ટોટલ પેકેજ જોવા જઈએ તો આશરે 14,000 કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું છે. મેં પહેલાં કીધું આવક ઘટી અને ખર્ચ વધ્યો, એ છતાંય 14,000 કરોડનું આપ્યું. અને સૌથી એક વર્ગનું ધ્યાન આપ્યું છે. તમે ખેડૂતોને જુઓ તો 0% વ્યાજ, એમના ખેતરમાં ગોડાઉન કરવાની વ્યવસ્થા. ઇકોનોમી ચાલે, કેમ ઇકોનોમી ચાલે તો જ વ્યક્તિની આવક થાય, એ ખૂબ અગત્યનું છે. એટલે રાજ્ય સરકારના નિર્ણયમાં એક બાજુ થોડી રાહત અને બીજી બાજુ ઇકોનોમી કેમ ચાલે એના માટેનું પેકેજ. દાખલાથી ગાયો ખૂબ મોટા સંખ્યાની અંદર ખેતીની અંદર એમનો કઈ રીતે ઉપયોગ કરવો એના માટે ગાયો માટેનું નવી ખરીદો તો 900 રૂપિયા પર મંથ આપવું. ઉપરાંત આપણે અત્યાર સુધી ટ્રેક્ટરોની લોન આપતા હતા, હવે નાના વાહનો એના બી લોન આપીશું. એટલે એક બાજુ નાના વાહનોની ખરીદી થાય એટલે ઇકોનોમી વધે, બીજી બાજુ ખેડૂતોને લાભ થાય. એટલે દરેક ક્ષેત્રની અંદર અમે લોકોએ લાભ આપ્યો છે. અને આના કારણે ઇકોનોમી ખૂબ મોટા પ્રમાણની અંદર આપણું ગુજરાત છે ને ગ્રોથ એન્જિન છે, દેશનો એન્જિન છે. એટલે એન્જિન જો વહેલું પાટા પર ગાડી સ્પીડમાં દોડે તો દેશ પાછળ દોડે. અને આ આદરણીય નરેન્દ્રભાઈના સમયથી અમારી જે નીતિ બને છે, નીતિના કારણે આ એન્જિન અમારું દોડતું થયું છે. અને મારે તો આપણા માધ્યમથી સૌ કોરોના વોરિયર્સને ખૂબ ખૂબ અભિનંદન આપવા છે. ખાસ કરીને જે ફ્રન્ટલાઇન વોરિયર્સ છે, નર્સિસ, ડૉક્ટર્સ, ઘરે બધાને ડર હોય કે ભાઈ અમારે ઘરની દીકરી હોસ્પિટલ જાય છે, શું થશે. અને એ લોકોએ પોતાની જિંદગીની ચિંતા કર્યા વગર લોકોની જિંદગી બચાવવા માટે એમણે જે મહેનત કરી છે તે બદલ સરકાર તરફ મારે વ્યક્તિગત ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ડૉક્ટરો અને બીજું ખાસ કરીને સંસ્થાઓ અને આજે જેમનું સન્માન કરીએ છીએ કે દરેક વ્યક્તિએ પોતાની રીતથી નાની મોટું લોકોને એ સમયની અંદર મદદ કરવાનો પ્રયાસ કર્યો. અને એટલે આજે આપણે કોઈ ફરિયાદ કે વ્યક્તિને સહાય નથી મળી એવી ફરિયાદો આપણને ગુજરાતની અંદર ખૂબ આવતી નથી. એટલે આપને અભિનંદન કે આપ આજે ખૂબ સરસ કામ કર્યું છે, હાથમાં લીધું બિલકુલ છે. સૌરભભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો કોરોના વોરિયર્સ મહાસન્માન 2020 પ્રેઝન્ટ બાય સ્ટેટ બેંક ઓફ इंडिया, स्पेशल पार्टनर केबीजे फूड, केबीजे की हर बाइट है हेल्दी बाइट, गेडिया हेड सैनिटाइजर, जहां फोन वाले फोन बाटे बीजा कोई न चाले, सिक्को इंडस्ट्रीज लिमिटेड, हर किसान की धड़कन सिक्को. આ તમામ કોરોના વોરિયર્સ કે જે ખરેખર દેવદૂત બનીને આવ્યા છે અને હવે સમય છે તેમની સાથે વાત કરવાનો. સીધા જ જઈશું જનક પાસે અને જાણીશું કે આ કપરા સમયની અંદર પણ તેઓએ કઈ રીતે પોતાની ફરજ નિભાવી છે. જી જનક. બિલકુલ, ખ્યાતિ, માનવ સેવા એ જ મહત્વપૂર્ણ છે અને માનવ સેવા જ મહત્વપૂર્ણ હોય છે. અને આજે માનવ સેવા જેની કરી છે, કારણ કે બધા જોડે પૈસા તો છે, ઘણા બધા કરોડપતિ હતા, બધા બહાર નથી આવ્યા. જેની ઈચ્છા થઈ, અને ગુજરાતમાં તો એવું કહેવાય છે કે ગલીએ ગલીએ, ગામડે ગામડે એવી ધૂણી દખાઈ કે ક્યાંક ગરીબોને ભોજન મળે, ગરીબોને જમવાનું મળે, એમને જીવન જરૂરિયાતી ચીજ વસ્તુ મળે. તો ગુજરાતમાં એ બાબતે તો સારું છે કે ગામડા હોય, શહેરો હોય,
તો એ વસ્તુ મળે છે અને ઘણી બધી સંસ્થાઓ આગળ આવી, ઘણા બધા NGO સામે આવ્યા, ઘણી બધી નાની નાની સંસ્થાઓ પણ આગળ આવી છે અને માનવતા મહેકાવી છે. ગુજરાતમાં કોઈ એવા ખાસ કિસ્સા ના આવ્યા કે ભાઈ આવી મુશ્કેલી પડી. ગુજરાતમાં સરકારની સાથે હાથ સે હાથ મિલાના હે તો હાથથી હાથ મિલાવ્યો અને એટલા ઘણા બધા લોકો આપણી પાસે ઘણા બધા લોકો છે, પરંતુ સૌથી પહેલાં SBIના ચીફ जनरल मैनेजर दुखबंधु रथ जी છે. दुखबंधु जी, पहले तो हमने सोचा भी नहीं था कि ऐसा कुछ आएगा और आप भी कोरोना वॉरियर्स है क्योंकि बैंक के कर्मचारी सतत साथ में थे, तो क्या कुछ किया SBI ने? देखिए, जब ये कोविड-19 जब शुरू हुआ और लॉकडाउन प्रक्रिया शुरू हुआ, तो ये पहले हमारे लिए सबसे बड़ा चैलेंज था कि हम हमारे जितने कस्टमर्स हैं उनका कैसे सेवा करें. जो हमारे इंडियन बैंक्स एसोसिएशन है, इंडियन बैंक्स एसोसिएशन की तरफ से जो बोला गया था कि हम 4 ट्रांजैक्शन हर ब्रांचेस में लोगों को अवेलेबल करें. आप जानते हैं भारतीय स्टेट बैंक सबसे बड़ा बैंक है देश का. 22,000 शाखा हैं, 60,000 ATMs हैं. गुजरात में हमारे 1350 शाखा है, करीबन 3,000 ATMs हैं, करीबन 2.5 कोटि से 3 करोड़ कस्टमर्स हैं. तो हमारा सबसे बड़ा असल में चैलेंज था कि लोगों का कैसे हम सेवा करें और लोगों को कैसे हम ये कोरोना महामारी से बचाएं. इसके चलते हम क्या किए कि हर ब्रांच में जो बेसिक मिनिमम जो था, सैनिटाइजर, सोशल डिस्टेंसिंग, मास्क को पहनाना और सबसे बड़ा चीज़ है थर्मल स्कैनर में टेम्परेचर को चेक करना, और एक साथ में 4-5 कस्टमर को हम अंदर घुसने देना, सोशल डिस्टेंसिंग ब्रांच के बाहर और ब्रांच के अंदर इंश्योर करना, ये सब हमने किए. हमारा इच्छा था, हमारा मकसद ये था कि हम हमारे जितने स्टाफ हैं, मेरे जितने सहकर्मी हैं, 12,000 से ज़्यादा मेरे जो टीम मेंबर हैं गुजरात में, उनको मैं सुरक्षित रखूं और हमारे ब्रांच में और ऑफिसेस में जितने सारे हमारे कस्टमर्स आए उनको हमने कैसे सुरक्षित रखें. ये मेरा सबसे बड़ा चैलेंज था. और मुझे बोलते हुए बहुत अच्छा लगता है कि कोरोना वॉरियर्स डॉक्टर्स जितने सारे, पुलिस और जितने सारे कोरोना वॉरियर्स समाज में काम करते हैं महामारी को हराने के लिए, और बैंक में जितने सारे हमारे, चाहे स्टेट बैंक हो चाहे दूसरे सारे जितने भी सारे बैंक में हमारे बैंकर्स पूरा काउंटर में बैठ कर के लोगों का सेवा किए हैं. और उन्होंने काफ़ी हद तक मैं बोलूँगा कि कोरोना वॉरियर बनने का गौरव उनको भी प्राप्त है, क्योंकि हम अक्रॉस द टेबल हमारे सामने जो खड़ा है उनको हमने सेवा करने. हमने देखा कि बैंक में कोई आता है, हमको डर लगता था क्योंकि डर का माहौल था. तो हमने असल में डरे नहीं. जब ये कोरोना महामारी लॉकडाउन शुरू हुआ, मैंने मेरे जितने सारे ब्रांच मैनेजर्स हैं, 1300 ब्रांच मैनेजर से 1-to-1 बात भी किया हूँ, और उसमें उनको भी मैसेज भी डाला हूँ, रिकॉर्डेड मैसेजेस डाला हूँ. आजकल व्हाट्सअप का ज़माना है, व्हाट्सअप में उनका मोरल और उनका मोटिवेशन लेवल जैसे हमेशा बरकरार रहेगा, उनके लिए हर दिन हम लोग VC करते थे, जायजा लेते थे कि वो लोग सुरक्षित हैं कि नहीं, सिक्योरिटी अरेंजमेंट करते थे. स्टेट गवर्नमेंट के साथ मिल कर के हम पुलिस का अरेंजमेंट करते थे, क्योंकि क्राउड कंट्रोल एक बहुत ही बड़ा चैलेंज था, क्योंकि बहुत सारे फंड्स ट्रांसफ़र हो रहा था, सेंट्रल गवर्नमेंट से ट्रांसफ़र हो रहा था. तो इसके चलते हम कोशिश किए कि इतने सारे भीड़ भी ना हो जो भी कोरोना वॉरियर मतलब कोरोना वायरस से अफेक्टेड हो. तो कभी कभी इतने भीड़ होता था कि ब्रांच के बाहर से हम मंडप भी बना करके लोगों को बैठाना पड़ता था, पानी भी पिलाना पड़ता था, चाय भी पिलाना पड़ता था. असल में बात यह है कि लोगों का धैर्य जैसे बना रहे, हमारा कोशिश यही था कि लोग आएँ, हम उनको सेवा करें, बट सेवा करते वक्त उनको कोई हादसा का सामना ना करना पड़े. और हमने, मैं गर्व के साथ कह सकता हूँ, हमारे साथ जो 47 करोड़ कस्टमर्स जुड़े हुए हैं सारे भारतवर्ष में, आधे भारतीय हमारे साथ जुड़े हुए हैं. और अच्छा काम किया, ऐसा नहीं है कि भाई कोई प्रॉब्लम ज़्यादातर नहीं आई है. हाँ नहीं, प्रॉब्लम तो होगा, उसमें क्या प्रॉब्लम होगा. देखिए, जो कोरोना वॉरियर्स हैं डॉक्टर्स, उनको वहाँ भी हादसा हुए हैं. कोई बहुत सारे डॉक्टर्स भी अपना प्राण भी गंवा दिए हैं. और हमारे गुजरात में मेरे 9 सहकर्मी ने भी उनका प्राण गंवा दिए हैं, उनको भी कोरोना के कारण डेथ हुआ है. और देश के अन्य भाग में भी बहुत सारे मेरे सहकर्मी
जो कलीग्स बैंक में काम करते हैं कोरोना वायरस से अफेक्टेड होकर के, वो भी उनका भी मतलब जान चला गया है। तो हम उनको श्रद्धांजलि देते हैं, लेकिन ये हादसा होने के बावजूद हम दृढ़ संकल्प हैं कि हम रियल कोरोना वॉरियर के तरह हमारे जितने सारे मतलब हमारे साथ हमारे कस्टमर्स जिनको हम एक्सटेंडेड फैमिली मेम्बर्स समझते हैं, हम उनको हमेशा सेवा देने का हम दृढ़ संकल्प हैं। मैंने पहला बोला कि भाई एसबीआई तो बैंक नहीं, अब तो सेवा की संस्था भी है, बहुत सारे सेवा के वो आएंगे इसके बारे में। लेकिन सबसे पहले जीएम કુંભાણીજી છે જે સિક્કો ઇન્ડસ્ટ્રીના કુંભાણીજી શું તકલીફ રહી? કારણ કે 4 મહિના ધંધા રોજગાર બંધ, આવી પરિસ્થિતિની વચ્ચે એક માલિક, એક સંસ્થા સાથે જોડાયેલો વ્યક્તિ પહેલાં તો બધું બંધ થઈ જાય મગજમાં કે શું કરવું શું ન કરવું, અને તમે જે ઉમદા કામગીરી કરી છે એમાં તો તમને અભિનંદન। અને શું કર્યું તમે લોકો માટે? ઘણું બધું કામ કર્યું। દેખો મિસ્ટર જનરલ, મહામારીની આ કોરોના મહામારીની વાત કરીએ આપણે તો આ વિશ્વવ્યાપી છે, બિલકુલ બીજાના કર્યા આપણે ભોગવી રહ્યા એવી વાત છે। આ તો આપણા દેશ માટે જે આફત આવી, આપણી ભૂમિ, ભારતની ભૂમિ તો સંતોની અને દાનવીરોની ભૂમિ છે। એટલે દેશના દરેક નાગરિકે પોતાની શક્તિ પ્રમાણે, પોતાના પાવર પ્રમાણે, પોતાની પોઝિશન પ્રમાણે પોતાનું યોગદાન આપેલું જ છે। એવું નહીં કે મેં એકલે કર્યું છે કે કોઈ એકલે કે ખાલી સરકારે કર્યું છે, પણ સરકારનો બહુ સપોર્ટ રહ્યો છે આ બાબતમાં। અને દેશના નાનામાં નાના નાગરિકે પણ એનાથી જ્યાં પોસિબલ હોય તેટલું એ લોકોએ કોરોના વોરિયર તરીકેનું કામ કરેલું છે। અમારી ઇન્ડસ્ટ્રીઝની જો વાત કરવામાં આવે તો અમારી એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીઝ છે। જ્યારે પહેલું લોકડાઉન સરકારે કર્યું ત્યારે એસેન્શિયલ કોમોડિટીમાં જે આવતી ખાદ્ય ખોરાકી અને મેડિકલને લગતી જે સામગ્રીઓ હતી એને એસેન્શિયલ કોમોડિટીમાં ઘણી બધી છૂટછાટો આપેલી। એ ટાઈમે સરકારે અમારી એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીઝને લગતી, ખેડૂતને લગતી જે સામગ્રીઓ હતી, એની જરૂરિયાતની વસ્તુ હતી, એને પણ સરકારે એસેન્શિયલ કોમોડિટીમાં આવરીને અમને પણ ઘણી બધી છૂટછાટો આપી, જેથી અમે ખેડૂતોની મદદ કરી શકીએ। અને એ ટાઈમ એવો હતો કે ખેડૂતોને આગલી સિઝનની તૈયારીઓ કરવાની હતી, એટલે ખાતરની, બિયારણની એ લોકોને જરૂરિયાત ઊભી થવાની તૈયારી જ હતી। એ ગાળામાં એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીઝને રાહત સરકાર તરફથી ઘણી બધી લોકડાઉનમાં છૂટછાટ મળી, એટલે અમો ઓર પ્રેરિત થયા ખેડૂતોની સેવા કરવા માટે। પર્ટિક્યુલર અમારી ઇન્ડસ્ટ્રીઝની વાત કરે તો અમોએ લોકડાઉન દરમિયાન જે ઇન્ડસ્ટ્રી તો અમારી ચાલુ જ હતી, સરકારના ધારાધોરણ મુજબ ઇન્ડસ્ટ્રીને અમે એક દિવસ બંધ નથી રાખી। એ ગાળામાં અમોએ જ્યારે વચ્ચે થોડો કોઈ લેબર આવતા નહોતા ગેપ પડ્યો તો એમાં અમે કોઈ લેબરનો કે એમ્પ્લોયનો સેલરી ડિડક્ટ કરેલ નથી। વેરી ગુડ। તમે કોરોના વોરિયર્સો આ રીતે જ આગળ વધતા રહો અને લોકોને મદદ કરતા રહો, કારણ કે માનવ સેવા જ અત્યારે તો માનવ સેવા જ મહત્વપૂર્ણ છે। સલામતી સિક્યુરિટીના પ્રીત શાહ, કારણ કે પ્રીતભાઈ તો યંગ પણ છે અને આટલું ઉમદા કામ કરો છો અને સિક્યુરિટી પણ મહત્વપૂર્ણ હોતી આપતે, તો આપે શું કર્યું, આપની કંપનીએ શું કર્યું? સૌપ્રથમ તો સિક્યુરિટી ઇન્ડસ્ટ્રી એવી છે કે એમાં વર્ક ફ્રોમ હોમ પોસિબલ નથી। એમાં અમારા જે ક્લાયન્ટ્સ હોય, હોસ્પિટલ્સ છે, હોટેલ્સ છે, ઇન્ડસ્ટ્રી છે, ત્યાં અમારા ગાર્ડ ફિઝિકલી ઓન ગ્રાઉન્ડ અવેલેબલ રહેવું પડે। અને આ સમયગાળો એવો હતો ત્યારે અમારી સામે સૌથી મોટી ચેલેન્જ એ હતી કે તો કોરોના વાયરસનું ટેન્શન છે, ડર છે, ગાર્ડ લોકો તો એટલા ઇન્ફ્લુઅન્સ થઈ જાય કોઈનાથી, એટલે એનો ડર છે। અને એની વચ્ચે અમારે ક્લાયન્ટ્સને સારામાં સારી સર્વિસ આપવાની હતી। જ્યારે આખો દેશ બંધ હતો, આખું ગુજરાતની બધી ઇન્ડસ્ટ્રીઝ, હોસ્પિટલ સિવાય બધું જ બંધ હતું, અને અમારા જે ક્લાયન્ટ્સ છે એ બધાના એમ્પ્લોઈઝના નાનામાં નાના લેવલથી લઈને એમના ઓનર્સ સુધી બધા ઘરે હતા। તે એવા ટાઈમે એમને અશ્યોરન્સ આપવાનું હતું કે તમારી ઇન્ડસ્ટ્રી, તમારી કંપની, તમારી પ્રિમાઇસીસ સેફ છે। તો એના માટે અમે અલગ અલગ પગલાં લીધા, જેવા કે એવરી ડે અમે એમને રિપોર્ટ જનરેટ કરીને આપતા હતા, ફોટોગ્રાફી અને લાઈવ વિડીયો કોલિંગ આપતા હતા, અને 24 અવર્સ અમારા ઓફિસર્સ એના માટે લાગેલા હતા। અને અમે એક્સપર્ટ ટીમ બનાવી, જે મેડિકલ બેકગ્રાઉન્ડ ધરાવતા હોય, આર્મી બેકગ્રાઉન્ડ, પોલીસ બેકગ્રાઉન્ડની એક્સપર્ટ ટીમ બનાવી। અમે દરેકે દરેક ગાર્ડને ટચ કર્યા અને એમને શું પ્રોબ્લેમ નડી શકે, સારામાં સારી સર્વિસ આપવા માટે શું એ લોકોને જોઈએ, રિક્વાયરમેન્ટ્સ હોઈ શકે ને એમને શું પડકારો છે એ અમે જાણવાનો ટ્રાય કર્યો। અને મેઇન જે 4 ઓબ્જેક્ટિવ્સ હતા, જેમ કે ટ્રાન્સપોર્ટેશન, એમનું ફૂડ ને મિલ્સ એટલે તમને કહું છું, એ લોકો ભલે અહીંયા રહેતા હોય પણ ઘણા ગાર્ડ્સ એવા હોય છે જે લોકલ ભોજનાલયમાંથી કે ટિફિન સર્વિસથી એમનું ફૂડ કરતા હોય છે, તો એમને મિલ એ બધું લોકડાઉન વખતે બંધ હતું, એટલે એમને મિલ પહોંચાડવાનું, પછી એમનું હેલ્થની રીતે અમારે ચેકઅપ કરવાનું, અને એમનું ફાઇનાન્સ કે કોઈ ફાઇનાન્સના લીધે 1% એમની ડ્યુટી ઉપર ઇફેક્ટ ના થવી જોઈએ।
અને પ્રીતજી જે કામ કર્યું છે આમ આપણે એવું લાગે આપણે રોજબરોજ જે કામ કરીએ છીએ એમ જ લાગે છે, પણ આ સમયમાં જ્યારે કામ કરવું ને ટફ હતું અને આપણે કામ કર્યું છે, આપને પણ અભિનંદન છે. અને ક્રિષ્ના પરફ્યુમરીના કોસ્મેટિકના મેનેજિંગ ડાયરેક્ટર ધર્મેશભાઈ આપણી સાથે છે. ધર્મેશભાઈ, લોકો આપણે અમે શું કરવા કામ કરીએ, બધાને એવું થાય, તો તમને કેમ થયું કે હું કામ કરીશ? આજે આપણે ગુજરાત સરકાર અને અમે સેનિટાઈઝર પ્રોડક્ટ બનાવવાની જેમ ગવર્મેન્ટે છૂટછાટ આપી કે અમારું પરફ્યુમરીનો બિઝનેસ છે મેઇન, પરફ્યુમ ડીઓનો, અને એવું અચાનક જરૂરિયાત ઊભી થઈ સેનિટાઈઝરની, જે સૌથી મહત્ત્વની વસ્તુ છે આજે. તો સેનિટાઈઝર બનાવવા માટેની જે ગવર્મેન્ટે છૂટછાટ ઓન ધ સ્પોટ આપી દીધી અમને કે 24 કલાકની અંદર તમે સેનિટાઈઝર બનાવીને સપ્લાય કરી શકો છો. તો પરફ્યુમ તો અમે બનાવતા જ હતા, આલ્કોહોલની સગવડ હતી અમારી પાસે, તો અમે દિવસ અને રાત એક કર્યો છે અને 1.5 મહિના સુધી અમે 18 કલાક અમારી ફેક્ટરી ચલાવી છે. 18 કલાક સુધી અમે, મારા એમ્પ્લોય જાગ્યા છે, મેં તો કાંઈ કર્યું નથી, પણ જે મારા એમ્પ્લોય છે, મારા વર્કરો છે, આ 18 કલાક સુધી સેનિટાઈઝરનું પ્રોડક્શન કર્યું છે. અને જે અમારા ડ્રાઈવર ટ્રાન્સપોર્ટેશન જ્યારે બંધ થઈ ગયું ત્યાં ટોટલ ટ્રાન્સપોર્ટેશન ઓલ ઓવર ગુજરાતમાં બંધ હતું, શરૂઆતની પોઝિશન. એ સમયે અમે એક પ્રાઇવેટ પિકઅપની પરચેસ કરવી પડી અમારે, અને અમે નાનામાં નાના જે વિસ્તારો સેન્ટરો છે, જેમ કે ગોધરા, અમે ગોધરાથી લઈ અને અમદાવાદ, આમ બરોડા, પૂના, નાગપુર સુધી અમે સપ્લાય આપેલી છે. અને સેનિટાઈઝર જ્યાં જ્યાં રસ્તા ઉપર પોલીસ કર્મીઓ એ ટાઈમે લોકડાઉનને હિસાબે આમ જે મજદૂર લોકો જે છે એ રોડ ઉપર નીકળી પડ્યા હતા પોતાના વતન જવા માટે. તો અમે પણ જોયું કે આજે ખાવાની પોઝિશન, જેમ કે ફૂડ આપણા દેશની અંદર, જે ફૂડ આપણે ગુજરાતની અંદર એટલા બધા દાનવીરો છે, ગામડે ગામડે રોડ ઉપર સ્ટોલ લાગી ગયેલા સાહેબ, અને એ જે કોઈએ વિચાર્યું જ નથી કે મારે કેટલા આપવા પડશે. ફૂડ ઘટે જ નહીં એટલું બધું ફૂડની વ્યવસ્થા હતી. જે રોડ અમે લોકડાઉનમાં અમે એક જ એવા હતા, હું પણ 2 વખત અમદાવાદ આવેલો નાઇટમાં, હું મારો ટેમ્પો ચલાવીને આવેલો છું સાહેબ, હા નાઇટમાં. તો લોકો બિચારા ચાલીને જતા હતા, પાણી પીવાની બોટલો આપતા હતા. એવન ફૂડની વ્યવસ્થા બહુ સારી હતી ગુજરાતમાં, આપણે રોડ પર રસ્તા પર. ત્યારે પોલીસ કર્મીઓ પાસે સેનિટાઈઝર હતું નહીં, તો ઓછામાં ઓછું અમે સાહેબ આજે 10,000થી વધારે બોટલનું વિતરણ કર્યું છે. જ્યાં અમે એક કાર્ટન, પોલીસવાળા હોય અથવા જે સ્ટોલ સિક્યુરિટી, જે સ્ટોલ, જે થર્મલ અને આપણે સ્ટોલ ઊભા બૂથ કર્યા હતા, આવી જગ્યાઓ પર, અને જ્યાં જ્યાં ફૂડ રસોઈ બનાવી અને જ્યાં આપવામાં આવતું હતું એટલી જગ્યાએ પણ અમે પણ ફૂડ, જે આજે રસોઈ જે બનતી હતી એવી જગ્યા પણ અમે સેનિટાઈઝરની બોટલનું વિતરણ કરેલું છે, જેનો કોઈ અમે ચાર્જ આજે પણ ચાલુ છે અમારી ચાલુ છે સાહેબ, આજે પણ અમારું ચાલુ છે. આજે પણ અમે કોઈ જગ્યા પર એવું લાગે તો આજે પણ અમારી ગાડીની અંદર સેનિટાઈઝરનું એક કાર્ટૂન રાખીએ જ છીએ કે જેની જરૂર નથી તો અમે આપીએ જ છીએ. ભારત દેશની સારામાં સારી પ્રોડક્ટ અને સારામાં સારું સેનિટાઈઝર હું આપી શકું, જેનાથી હું કંઈ સેવા કરી શકું. તો આજે ક્વોલિટી મેન્ટેન કરીએ છીએ, એકદમ પ્યોર ક્વોલિટી મેન્ટેન કરીએ. લોકો આજે ડુપ્લિકેટ સેનિટાઈઝરો માર્કેટમાં બહુ પકડાય છે, બધા પૈસા કમાવાની આડમાં છે. મારું એકાઉન્ટ SBIમાં છે, SBIનો હું કસ્ટમર છું. એકાઉન્ટમાં આજે કાંઈ 0% છે, મારા એકાઉન્ટ 0 છે. હજી નહીં તો આજે 10, 15, 20 વર્ષ પછી આપણે આ પરિસ્થિતિમાં શું કર્યું આપણે જોઈશું, ત્યારે આપણે ખબર પડશે. કેટલાક લોકો હાથ પર હાથ રાખીને બેસી રહ્યા, ઘણાના કરોડોમાં બેંક એકાઉન્ટ હતા, એ કરોડ રહ્યા જ, એ વધ્યા, પરંતુ જે સેવાકીય સંસ્થાઓ છે એમને તો ઉમદા કામગીરી કરી છે. ઘણા બધા લોકો છે, ફોનવાલે હોય કે ઘણા બધા લોકો, એમની પાસે પણ જઈશું. ખ્યાતિ, સૌરભભાઈને જરા એક સવાલ પૂછવો છે કે આ 4 મહિનામાં એવી કઈ મુશ્કેલી આવી જેના પર સરકાર વારંવાર કંઈક મુશ્કેલી પડતી હોય કે આ પ્રશ્નોનું નિરાકરણ નથી આવતું? મારો એક સવાલ છે સૌરભભાઈને. જી બિલકુલ. તો જનક, આ સવાલનો જવાબ ચોક્કસથી આપણે લઈશું. સૌરભભાઈ, અત્યારે લોકડાઉનનો આ સમય ચાલ્યો અને કોરોના કાળની અંદર ઘણા બધા પ્રશ્નોનો સામનો સરકારને કરવો પડ્યો. એવા કયા પ્રશ્નો વધારે સરકાર માટે મુસીબત સમાન હતા? મેં કહ્યું તેમ પડકાર હતો. આપણે જોવા જઈએ તો કેસો આટલા બધી મોટી સંખ્યામાં આવે, કોઈને ખ્યાલ ના હોય. આપણા ત્યાં હોસ્પિટલની અંદર વ્યવસ્થા,
આ ધીમે ધીમે તમે જુઓ તો ગુજરાતમાં ખૂબ મોટે દરેક જિલ્લાની અંદર હોસ્પિટલો થઈ છે. તમે જુઓ મેડિકલ સીટ સુધારીને આપણે ડૉક્ટરોની સંખ્યા વધારી છે. પણ જે પ્રમાણે જરૂરિયાત હતી એ પ્રમાણે સૌથી મોટી ચેલેન્જ હોય તો આ હોસ્પિટલો અને એની અંદર વ્યવસ્થા અને દવાઓ. બિલકુલ, એટલે સરકાર સામે પણ ઘણી બધી ચેલેન્જીસ હતી ને તેની સાથે સાથે કેટલીક સંસ્થાઓ પણ જે સાથે સહકાર આપ્યો છે. વાત કરીએ કોરોના વોરિયર્સ મહાસન્માન 2020 પ્રેઝન્ટ બાય સ્ટેટ બેંક ઓફ इंडिया स्पेशल पार्टनर केबीजे फूड, केबीजे की हर बाइट है हेल्दी बाइट, गेडिया हैंड सैनिटाइजर, फोन वाले फोन माटे बीजा कोई न चाले, सिक्को इंडस्ट्रीज लिमिटेड, हर किसान की धड़कन सिक्को. કેટલાક એવી સંસ્થાઓ કે આજના સમયની અંદર પણ લોકોની વાહરે લોકોની મદદે આવી છે અને આપણી સાથે કોરોના વોરિયર્સ જોડાયેલા છે. ફરી પાછા જઈશું જનક પાસે. જી જનક. બિલકુલ મુશ્કેલી તો છે અને આપણે ગુજરાતીઓ તો મુશ્કેલી આપણે જુઓ કે ગુજરાતમાં ઘણી બધી મુશ્કેલીઓ આપણે જોઈ છે. એ કચ્છની ભૂકંપની મુશ્કેલીઓ ઘણી બધી, પણ આપણે એમાંથી આગળ નીકળ્યા છે અને આમાં પણ આપણે આગળ નીકળી જઈશું 2-3 મહિના પછી. પરંતુ આ સમયમાં ઘણાના ફોન બગડ્યા, ઘણાને ફોન લેવા છે, તો આ ઇન્ડસ્ટ્રીને શું થયું ને એમને શું કર્યું? તો ફોનવાળીના ચંદ્રેશજી અમારી સાથે છે. ચંદ્રેશજી, ઘણા બધાના ફોન બગડી ગયા, પરંતુ આપ તો ફોન વેચો પણ છો ને ઘણી બધી સામાજિક પ્રવૃત્તિ કરો છો. અમને ખબર નથી માત્ર ફોન જ વેચો છો એવું હતું, પરંતુ તમે તો ખૂબ ફ્રન્ટલાઈન વોરિયર્સ નીકળ્યા આગળ. તમે શરૂઆતમાં જેમ કહ્યું ને કે આ બધા વોરિયર્સે મહાનતા દર્શાવી, એકચ્યુઅલી આ મહાનતા નહીં પણ માનવતા દર્શાવવાનો સમય હતો અને બધાએ સાથે મળીને જે માનવતા દર્શાવી એનું બિલકુલ બધા નથી કરી શકતા, પણ જે લોકોએ કર્યું છે ખૂબ સારું કામ કર્યું છે. ફ્રન્ટલાઇન વોરિયર્સે તો પોતાનો જીવ જોખમમાં નાખીને, અમારે તો આર્થિક સહયોગ કરવાનો હતો, અમારાથી બનતી મદદ કરવાની હતી, પણ જે ફ્રન્ટ લાઇન વોરિયર્સ છે, ડૉક્ટર્સ છે, એમને ખબર છે કે મને ગમે ત્યારે ઇન્ફેક્શન લાગી શકશે, એમના ઘરે જતી વખતે એમને એટલું ધ્યાન રાખવું પડે, એમના ફેમિલીનું ધ્યાન રાખવું પડે, સતત એ લોકોએ દેશની સેવામાં લાગ્યા રહ્યા હતા. તો આપણી તો એકદમ જવાબદારી છે કે આપણી આજુબાજુ કોઈ ભૂખ્યું ના રહે, દરેકની સાર સંભાળ લેવી, જેટલા આપણાથી બનતા પ્રયત્ન થાય એ બધા કરવા જ જોઈએ અને એ માટે જેટલું શક્ય હતું એ અમે કર્યું. અને આ ઉમદા કામગીરી કે છે એમ કહ્યું કે સેવા કરી નાખી, પરંતુ મારું છે કે આજથી 10-15 વર્ષ પછી આપણે બધા બેઠા હશે અને વિચારીશું કે મેં શું કર્યું કોરોના કાળમાં, ત્યારે આપણે છાતીથી ગદગદથી ફૂલ્યું છે કે ભાઈ મેં શું કર્યું. ઘણા લોકો બેસી રહ્યા, પણ મેં તો શું કર્યું, મેં આ કર્યું. અને જ્યારે આ દેશ સેવા છે, દેશ સેવા કોને કહેવાય? તો આજે જ્યારે દેશને જરૂર પડી છે તમારી, તો તમે આજે આ દેશ સેવા, અને આ દેશ સેવા જ છે. જ્યારે જરૂર પડી છે તો જેવી ડિટેક્ટિવ એન્ડ કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડના વિશાલ ત્રિવેદી છે. વિશાલભાઈ, આપની જે કંપની છે એને શું અલગ કર્યું આ કોરોના કાળ? કંપની તરીકે અલગ અમે એટલું કર્યું કે મારા જે એમ્પ્લોઈઝ છે તે બધા એમ્પ્લોઈઝને અમે સૌથી પહેલાં સુરક્ષિત કર્યા. એમના એકાઉન્ટમાં એમનો પગાર એમને તારીખે જમા મળે એ વ્યવસ્થા કરી. કારણ કે અમારું કામ મોટે ભાગે ફિલ્ડ વર્કને આધારિત હોય છે, એટલે ફિલ્ડ વર્ક આ દરમિયાન ચાલુ હતું નહીં. પરંતુ હું ફિલ્ડ વર્કનો માણસ છું. મેં વર્ષ બજારમાં, માર્કેટમાં અને ફરીને સ્થળો ઉપર જોયેલું છે કે લોઅર મિડલ ક્લાસના કે ગરીબ વર્ગના માણસોને શું હાલાકી પડતી હોય છે. એટલે એમને ખાવાના આવી પરિસ્થિતિમાં એમના સુધી સરકારે તો ખૂબ ભગીરથ પ્રયત્ન કરેલો, સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ બંને તરફથી. પણ કોઈના કરેલા, જેમ કુંભાણીભાઈએ કહ્યું કે કોઈના કરેલા આપણે ભોગવી રહ્યા છીએ, આખી દુનિયા ભોગવી રહી છે. અને એટલા મોટા પાયા ફેલાયેલી હતી પેન્ડેમિક બીમારી કે સરકાર બધે નહોતી પહોંચી શકતી. તો સરકારની મદદ રૂપે, સરકારના આપણે એક નાગરિક તરીકે, દેશના જવાબદાર નાગરિક તરીકે આપણાથી જે બનતું હોય આપણે બધું કર્યું. મેં એક વ્યક્તિ તરીકે 22 દિવસ સુધી, પ્રથમ લોકડાઉનમાં સતત 22 દિવસ સુધી સવાર સાંજ બંને સમયે આશરે 22 દિવસમાં અમે 10,000 લોકોને જમવાનું પૂરું પાડ્યું કે જેમની પાસે કોઈ ફૂડની બનાવવાની કે ફૂડ પેકેટની કે રહેવાની પણ કોઈ વ્યવસ્થા. 10,000 લોકો, આશરે 10,000 લોકો. અભિનંદન અને તાલીઓ પાડવી પડે, કારણ કે હજારો લોકોને આમ, કારણ કે આપણે જ ખાવાના ફાફા હોય એમ બધા લોચે કે ભાઈ અમે ભરી દઈએ ઘરમાં, અમે અમારું સુરક્ષિત થઈ ગયા એમ બધા. મારી ક્રેડિટ નથી. સરકારે જેમ મેં કહ્યું કે એમ સહાયનો ધોધ વરસાવ્યો હતો. આપણે તો એમાં એક નાની નીકમી લાવી છે આપણી, અને પ્રયત્ન એવો કરતા રહીએ કે બહુ જલ્દી આમાંથી બહાર આવી જાય આખું વિશ્વ. આશા રાખીએ ને આપણે તો આશા રાખવી જ પડે ને આશા અમર છે. ક્યારેક તો આશા રાખીએ કે દિવાળી સુધી બધું ઓલ ઇઝ વેલ થઈ જાય અને સરકારને પણ અભિનંદન આપવા પડે. ચોક્કસ સરકારને અભિનંદન આપવા પડે. ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ છે, જે આપણો નર્સિંગ સ્ટાફ છે, ડૉક્ટર્સ છે, બેંકના એમ્પ્લોઈઝ છે, પોલીસ કર્મચારીઓ છે, કે જે લોકોએ બહાર નીકળી, જ્યારે લોકડાઉનમાં તમે પબ્લિક બહાર નહોતી નીકળી શકતી પોતાની સેફટી માટે, ત્યારે આ લોકોએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો છે, સ્થળ ઉપર ફરજ ઉપર હાજર રહ્યા છે અને તમારી સેફટી રાખી છે. આવું વિચાર્યું હતું ક્યારેક આવું આવશે, અને આવું આવશે તો શું કરીશું? આવું આપણે વિચાર્યું તો નહોતું. પહેલાં તો કોઈ દિવસ આવું વિચાર્યું નહોતું કે આવી મુશ્કેલી આવી જશે આપણા દેશમાં. અને આ મુશ્કેલી આવ્યા પછી જ્યારે લોકડાઉન સ્ટાર્ટ થયું
અને ખબર પડી કે હવે આ પ્રોબ્લેમ આવી રહ્યો છે, તો અમે પહેલું તો મારા ગામના, હું ગામમાં રહું છું, તો મારા ગામના લોકો, મારા ફ્રેન્ડ્સ છે, અમે બધા ભેગા થઈને શું નામ છે ગામનું? એ ગામના લોકોને પણ યાદ કરવા પડે. દાવોલ ગામ છે, બોરસદ તાલુકામાં, આણંદ ડિસ્ટ્રિક્ટમાં ગામ છે મારું નેટિવ પ્લેસ છે. અને ત્યાંના મારા ફ્રેન્ડ સર્કલ્સને અમે બધા ભેગા થઈને અમે જે કોવિડ વર્કર છે એમને સાંજે 4 વાગ્યાથી સવારમાં 2 વાગ્યા સુધી અમે એમને ફૂડ પેકેટ, ચા, કોફી આ બધું અમે પ્રોવાઈડ કરતા હતા અને એમને સેવા કરતા હતા. ત્યાર પછી અમે બીજું એક કામ એવું કર્યું છે કે 20,000 થી 25,000 માસ્ક અમે બનાવ્યા છે અને 20,000 થી 25,000 માસ્ક અમે દરેકને આપ્યા છે, રિટેલર્સને આપ્યા છે, ડીલર્સને, ડિસ્ટ્રીબ્યુટર્સને, બધા ફેમિલીમાં, ગામમાં, બધી જગ્યા પર અમે માસ્ક અમે વેચ્યા છે. બોલ, આપને પણ અભિનંદન છે કે આપ જે સેવા કરો છો, આશા રાખે કરતા રહો અને કરશો જ, એમાં કોઈ મોટી વાત. આપણે કરતા રહે છે, ગુજરાતીઓ તો સેવામાં આગળ પડતા રહે છે. પરંતુ દેવીબેન દાફડા છે શુભમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના. દેવીબેન, મહિલાઓ તેવું કહેવાય કે ભાઈ આ કોરોના વોરિયર્સ મોટા ભાગે ઘરે રહી અને આપ તો નર્સિંગ સાથે સંકળાયેલા છો, તો પહેલાં તો આપને અભિનંદન, આપની ટીમને અભિનંદન. અને આ કરવું કોઈ આસાન વાત છે નહીં, તો આપની જે સંસ્થા છે, આપની જે કંપની, એમને શું કર્યું? અમારી જે સંસ્થા છે શુભમ કોલેજ અને શુભમ હોસ્પિટલ, એ એકદમ જ્યાં મધ્યમ વર્ગના માણસો રહે છે, ગરીબ વર્ગના માણસો રહે છે, એવો અસારવા અને ચમનપુરા વિસ્તાર ત્યાં છે. તો જ્યારે આ કોરોનાના કારણે લોકડાઉન થયું તો અમારી સંસ્થાના ચેરમેન છે શ્રીમાન ડૉક્ટર પ્રહલાદભાઈ પરમાર, એમની પાસે આજુબાજુના જે સોસાયટીના ગરીબ વર્ગના માણસો ભેગા થઈને આવ્યા કે એક રામચંદ્ર કોલોની છે કે જ્યાં મોટા ભાગના રિક્ષા ચલાવે છે અને જે લોકો રોજનું રોજ કરીને ખાય છે, તો એ લોકોની રિક્ષાઓ બંધ થઈ ગઈ, બીજા ધંધા બંધ થઈ ગયા, તો એ લોકોને ખાવાના પણ સાંસા પડવા લાગ્યા. તો જ્યારે અમારા ચેરમેન સાહેબ પાસે આવ્યા, કેમ કે અમારા ચેરમેન એવા છે કે આગળ પણ એમણે ભૂકંપમાં ડૉક્ટર પ્રહલાદભાઈ પરમાર કે જેઓ આગળ પણ એમણે ભૂકંપમાં, રાયોટ્સમાં ખૂબ સમાજની સેવા કરી છે. તો જ્યારે એ લોકો આવ્યા કે અમને અત્યારે અમારે ખાવાના પણ સાસા છે, ત્યારે એમણે વિચાર કર્યો કે ચલો હું કેમ આ લોકોને ખાવાનું કરું. તો એમણે રોજના 5,000 થી 10,000 લોકોને જમવાનું ચાલુ કર્યું. અને આજે તો હમણાં જે કોરોના જે ત્યાં બધા કેસો આવવા લાગ્યા એટલે ત્યારબાદ અમે બંધ કર્યું, પણ સતત 3 મહિના સુધી અમે જમવાનું ફ્રી ઓફ કોસ્ટ ચાલુ કર્યું. અને સાથે સાથે અમારી ટીમ પણ, કેમ કે જ્યારે કેપ્ટન તો મજબૂત હોય પણ તમારી ટીમ સાથે હોય તો તમે આગળ સેવા કરી શકો અને કોઈ પણ સ્વાર્થ વગર સૌથી પહેલાં જમવાનું ચાલુ કર્યું. પછી બીજું એ સવાલ થયો કે જ્યારે કોરોનામાં લોકો હોસ્પિટલ જાય છે પણ નાની નાની બીમારીઓ જેવી કે ડાયરિયા છે, હેડેક છે, એબ્ડોમિનલ પેઇન છે કે એવા કોઈ પણ જે બીજા રોગો છે એની તો કોઈ દવા મળતી નથી, બધા હોસ્પિટલ બંધ થઈ ગયા, બધા જીપી બંધ થઈ ગયા. તો એમણે એ પણ વિચાર કર્યો, એમણે ટીમને તૈયાર કરી એમની પોતાની, અને એમણે આખી બધાના સોસાયટી જ્યાં ગરીબ લોકો રહે છે એ સોસાયટીમાં એમ્બ્યુલન્સ, આખી ટીમ, ડૉક્ટર, નર્સ, કમ્પાઉન્ડર સહિત અને દવા અને આખી ટીમને મોકલી અને ઘરે ઘરે એમણે દવાઓ આપી અને જે લોકો નથી સગવડતા કરી શકતા એ લોકોને ઘરે ઘરે જઈને ટ્રીટમેન્ટ પહોંચાડી. અને અમારી હોસ્પિટલ છે ત્યાં પણ આજે પણ એવું ચાલે છે કે છેલ્લા 5 મહિનાથી 1 પણ રૂપિયો લીધા વગર કોઈ પણ દર્દીની સારવાર કરવા 1 પણ રૂપિયો નથી લેતા. 1 પણ રૂપિયો નથી લેતા. અભિનંદન છે આપને, મારા ચેરમેન, અને તમને પણ અભિનંદન કે તમે અદ્ભુત કામ કરો છો. અને માનવ સેવા જ મેં છેલ્લે છે, તો આપણે ઉંમર પણ પૂરી થઈ જશે અને આપણે વિચારશું ત્યારે શું કરીશું, તો માનવ સેવા જ મહત્વપૂર્ણ છે. કોરોના વોરિયર્સનું સન્માન કરવું છે, પરંતુ એક નાનકડો સવાલ બંધુજી આપની પાસે કરવો છે કે ઘણી બધી સેવાઓ કરી, રક્તદાન હોય કે ઘણી બધી સેવાઓ કરી, હવે શું એસબીઆઈનું મેન શું સ્ટેપ? देखिए, मैंने जैसा आपको बताया कि कोविड-19 जब शुरू हुआ, हमारा पहला मकसद ये था कि हम लोगों को कैसे काम आए. हम ये नहीं दावा करते हैं कि लोगों को हम हेल्प करते हैं, हमारा हमेशा मकसद ये रहा है कि हम लोगों का काम आए. तो हमने क्या क्या किए, हमारे पूरे गुजरात में जो 34 डिस्ट्रिक्ट है इसमें 30 रीजनल ऑफिसेस हैं. हमने पूरे 30 जो रीजनल ऑफिसेस हैं उनके रीजनल मैनेजर को मैंने निर्देश दिया था कि जो बेसिक चीज़ें जो होते हैं, सैनिटाइज़र, मास्क, बाकी जितने सारे सोप हैं, प्रोविज़न ऑफ वाटर, ये सब हम उनको पूरे डिस्क्रिप्शन दिए थे. जो भी ज़रूरत होगा ब्रांच में स्टाफ के लिए, कस्टमर के लिए, उसका मुहैया करने के लिए, नंबर 1.
नंबर 2, और एक बड़ा ये था कि क्योंकि बहुत जगह में फैक्ट्री बंद हो गया, लेबरर्स लोग इधर उधर भागने लगे, तो हमारे 30 रीजनल ऑफिसेस के तरफ से फूड राशन, फूड पैकेट्स, राशन पैकेट्स का भी हम लोगों ने डिस्ट्रीब्यूट किए। और भी मैं आपको बताऊंगा कि भारतीय स्टेट बैंक की तरफ से 100 करोड़, यानी कि हमारे जितने सारे स्टाफ मेंबर्स हैं, 2 दिन का सैलरी 100 करोड़ हमने प्राइम मिनिस्टर के जो फंड्स, पीएम केयर्स फंड्स को हमने डोनेट किए। 30 करोड़ हमने कोविड फंड के लिए अर्पित किए। 0.25% हमारा जो प्रॉफिट होगा वो हमारे चेयरमैन साहब ने बनाए कि इसको हम कोविड के लिए लगाएंगे। इसके साथ साथ हम जो स्त्री धन, हमारे जितने सारे हमारे हैं लेडीज़ क्लब के मेंबर्स हैं, भारतीय स्टेट बैंक के ऑफिसर्स और स्टाफ के जितने सारे लेडीज़ क्लब हैं, वो स्त्री धन इकट्ठा किए और पूरे देश में वेंटिलेटर जितना दिया गया है भारतीय स्टेट बैंक की तरफ से, उसमें भी स्त्री धन का भी कंट्रीब्यूशन रहा। हम लोगों ने गवर्नमेंट ऑफ गुजरात को 1 करोड़ 11 लाख रुपया का हमने क्या किए, पीपीई किट्स, ग्लोव्स, सैनिटाइजर्स और जितने सारे चीज़ है सांकेतिक रूप में हम जाके मुख्यमंत्री हमारे विजय भाई रूपानी जी को जाके उनके घर में डोनेट करके आए थे सांकेतिक रूप में। और जहाँ जहाँ उनको हमको देना पड़ा, 5 वेंटिलेटर हमने बलसाड़ में दिए, 5 जूनागढ़ में दिए, 5 बड़नगर हमारे पूज्य प्रधान वहाँ भी जाके दिए, धारपुर में भी 5 दे रहे हैं, पाटन में भी 5 देंगे। और इसके साथ साथ हमारा 3 आर्मी का जो कोविड हॉस्पिटल, एक है भुज में, एक है जामनगर में और एक है हमारे अहमदाबाद में, उसको सेटअप करने के लिए हमने उसके लिए भी मदद किए। यहाँ आर्मी हॉस्पिटल में जो ज़रूरत पड़ा था उसको दिए हैं। और इसके अलावा मैंने जो 34 हमारे चीफ डिस्ट्रिक्ट मेडिकल ऑफिसर्स हैं पूरे सारे गुजरात में, इस तरह का तो बहुत सारे चीज़ हुआ है, इसको इकट्ठा करो गिनेंगे तो 1 घंटा हो जाएगा। ठीक है, बहुत बहुत शुक्रिया आपका બંધુજી, અને આ જ રીતે સેવા કરતા રહો, અને સેવા જ પરમો ધર્મ છે, અને ખ્યાતિ એટલા જ માટે આ તમામ કોરોના વોરિયર્સનું સન્માન થવું જોઈએ। અને હવે આપણે આ તમામ કોરોના વોરિયર્સનું સન્માન કરીએ। Z24 કલાક કોરોના વોરિયર્સ મહાસન્માન 2020 સૌથી પહેલા રિયલ કોરોના વોરિયર દુઃખબંધુ રથ, ચીફ જનરલ મેનેજર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, જેમનો કોરોના કાળમાં સિંહ ફાળો છે અને તેમને ગુજરાતને ખૂબ મોટું યોગદાન આપ્યું છે। એસબીઆઈએ અક્ષય પાત્રમાં 2,500 લોકોને 21 દિવસ સુધી ભોજન કરાવ્યું। એસબીઆઈની સ્થાપનાના દિવસે 41 બોટલ રક્તદાન કર્યું। અમદાવાદ સિટી ટ્રાફિક પોલીસને 1900 ફૂડ પેકેટ વિતરણ કર્યું। એસબીઆઈ ફાઉન્ડેશન અને એસબીઆઈ ફેમિલીની લેડીઝ સ્ત્રીધન દ્વારા આર્મીની અમદાવાદ, જામનગર અને ભુજ હોસ્પિટલને સહાય કરી। વડનગર અને હિંમતનગર મેડિકલ કોલેજને 5 વેન્ટિલેટર અર્પણ કર્યા। કોરોના મહામારીમાં દેશની સૌથી મોટી આ બેંકે પોતાના ગ્રાહકો અને કર્મચારીઓનું વિશેષ ધ્યાન રાખ્યું છે। મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં 1 કરોડ 11 લાખ રૂપિયાની સહાય આપી છે, જેમાં 47 લાખ રૂપિયાના 25 વેન્ટિલેટર્સ, 19.25 લાખ રૂપિયાની 5,000 જેટલી પીપીઈ કિટ્સ, 17.10 લાખ રૂપિયાના 1.5 લાખ ગ્લોવ્સ અને 16.62 લાખ રૂપિયાના 3.5 લાખ ટ્રિપલ લેયર માસ્ક જેટલા મેડિકલ ઇક્વિપમેન્ટ આરોગ્ય વિભાગને આપ્યા છે। એસબીઆઈના કર્મચારીઓએ પોતાનો 2 દિવસ પગાર ભેગો કરીને 100 કરોડ રૂપિયા પીએમ કેર ફંડમાં પણ જમા કરાવ્યા છે। તો ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ કરી રહ્યા છે એસબીઆઈના ચીફ જનરલ મેનેજર દુઃખબંધુ રથનું મહાસન્માન। ખૂબ ખૂબ આભાર। બીજા કોરોના વોરિયર છે સિક્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર જયંતિભાઈ કુંભાણી। જયંતિભાઈ કુંભાણી ઓલ ઇન્ડિયા એગ્રી ઇનપુટ એસોસિએશનના પ્રેસિડેન્ટ પણ છે। કોરોના વોરિયર્સ તરીકે સિક્કો ઇન્ડસ્ટ્રીઝે લોકડાઉનના સમયમાં ગુજરાતની બહાર રહેતા તેમના દરેક વર્કરને રહેવાની અને જમવાની સગવડ ઉપલબ્ધ કરાવી હતી। ઓફિસ અને ફેક્ટરીના દરેક કર્મચારીઓને
કોરોના સેફ્ટી કીટ અને માસ્ક વિતરણ કર્યું. કપરા કાળમાં પણ સિક્કો ઇન્ડસ્ટ્રીએ નવા કર્મચારીઓની ભરતી કરી અને તમામ કર્મચારીઓને સંપૂર્ણ વેતન ચૂકવ્યું છે. જરૂરિયાતમંદ લોકોને પણ તેમણે માસ્ક અને ભોજન પૂરું પાડ્યું છે. તો ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ કરી રહ્યા છે સિક્કો ઇન્ડસ્ટ્રી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર જયંતિભાઈ કુંભાણીનું મહાસન્માન. ખૂબ ખૂબ આભાર. ત્રીજા કોરોના વોરિયર છે જીવી ડિટેક્ટિવ એન્ડ કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર વિશાલ એમ ત્રિવેદી. લોકડાઉનમાં તેમણે 22 દિવસ સુધી દરરોજ 450 ફૂડ પેકેટનું વિતરણ કર્યું. મહામારીના સમયમાં 10,000થી વધારે ફૂડ પેકેટ વેચીને લોકોની મદદ કરી છે. કોરોના ડ્યુટી નિભાવતા પોલીસ સ્ટાફને પણ લીંબુ પાણીનું વિતરણ કર્યું. પોતાની કંપનીના કર્મચારીઓનો જુસ્સો અકબંધ રહે તે માટે કર્મચારીઓને મોટિવેટ કર્યા. તો ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ કરી રહ્યા છે જીવી ડિટેક્ટિવ એન્ડ કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર વિશાલ એમ ત્રિવેદીનું મહાસન્માન. ખૂબ ખૂબ આભાર. ચોથા કોરોના વોરિયર છે ક્રિષ્ના પરફ્યુમરી એન્ડ કોસ્મેટિક્સના મેનેજિંગ ડિરેક્ટર ધર્મેશભાઈ જીગેડિયા. તેમની કંપની છેલ્લા 18 વર્ષથી પરફ્યુમરી અને કોસ્મેટિકના વ્યવસાયમાં હતી, પરંતુ હવે કોવિડની વર્તમાન પરિસ્થિતિ મુજબ તેમને હેન્ડ સેનિટાઈઝર, માસ્ક અને પીપીઈ કિટ સહિત સ્વાસ્થ્ય અને સી ફ્લાય પ્રોડક્ટનું ઉત્પાદન શરૂ કર્યું. તેમની કંપનીએ માત્ર નફો કમાવા માટે નહીં, પરંતુ સમાજના કલ્યાણ માટે આ પ્રોડક્ટનું નિર્માણ શરૂ કર્યું છે. તેમણે લોકડાઉનમાં ગુજરાત પોલીસને સેનિટાઈઝર પૂરા પાડ્યા અને હાઈવે પર હંગામી રસોડા ચલાવતા લોકોને કોરોના વાયરસથી બચાવવા સેનિટાઈઝર બોટલનું વિતરણ કર્યું. તો ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ કરી રહ્યા છે ક્રિષ્ના પરફ્યુમરી એન્ડ કોસ્મેટિકના મેનેજિંગ ડિરેક્ટર ધર્મેશભાઈ જી ગેડિયાનું મહાસન્માન. ખૂબ ખૂબ આભાર. પાંચમા કોરોના વોરિયર છે ફોનવાલીના ફાઉન્ડર ચંદ્રેશ સ્વામી. 16 જુલાઈ 2017માં તેમણે ફોનવાલીનો પહેલો સ્ટોર અમદાવાદમાં શરૂ કર્યો હતો અને આજે ગુજરાતમાં 100થી પણ વધારે સ્ટોર્સની ફ્રેન્ચાઇઝી ધરાવે છે. તેઓ કોરોના કાળમાં તેમણે ડોર ટુ ડોર કસ્ટમર્સને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પ્રોડક્ટ ડિલિવર કર્યા હતા. કસ્ટમર્સની ઇન્ક્વાયરીને તેમણે સારી રીતે મેનેજ કરી અને સૌથી મોટી વાત, તેમણે પોતાના સ્ટાફને કોરોના કાળમાં સંપૂર્ણ મદદ કરીને તેમનું મનોબળ વધારવાનું કામ કર્યું છે. તો ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ કરી રહ્યા છે ફોનવાલીના ફાઉન્ડર ચંદ્રેશ સ્વામીનું મહાસન્માન. ખૂબ ખૂબ આભાર. છઠ્ઠા કોરોના વોરિયર છે શુભમ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ડોક્ટર પ્રહલાદભાઈ પરમાર અને શુભમ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપાલ દેવબહેન દાફડા. શુભમ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટે લોકડાઉનના સમયમાં અમદાવાદ મહાનગરપાલિકાને પીપીઈ કિટ પૂરી પાડી હતી, મફત ડોર ટુ ડોર મેડિકલ સેવાઓ પૂરી પાડી અને જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. તો ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ કરી રહ્યા છે શુભમ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ડોક્ટર પ્રહલાદભાઈ પરમાર અને પ્રિન્સિપલ દેવબેન દાફડાનું મહાસન્માન. ખૂબ ખૂબ આભાર. સાતમા કોરોના વોરિયર છે સલામતી સિક્યુરિટી એન્ડ પર્સનલ ફોર્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર પ્રીત શાહ. લોકડાઉનના સમયમાં જ્યારે તમામ લોકો ઘરમાં હતા, ત્યારે તેમની કંપનીના સુરક્ષા ગાર્ડ સંપૂર્ણ કર્ફ્યુમાં દરેક હોસ્પિટલમાં, એટીએમમાં, ગ્રોસરી શોપમાં, સોસાયટીઓમાં, એપાર્ટમેન્ટમાં એમ દરેક સ્થળે સલામતી રક્ષક બનીને સેવા આપી છે. આ અવિરત સેવાની સાથે સાથે તેમણે જરૂરિયાતમંદોને 5,000થી વધારે માસ્ક વિતરણ કર્યા, ભોજન પૂરું પાડ્યું. જ્યારે લોકો ઘરની બહાર નીકળતા ડરતા હતા, ત્યારે હોસ્પિટલમાં તેમના કર્મચારીઓએ ખડે પગે પહેરો ભર્યો છે. તો ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ કરી રહ્યા છે સલામતી સિક્યુરિટી એન્ડ પર્સનલ ફોર્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર પ્રીત શાહનું મહાસન્માન. ખૂબ ખૂબ આભાર. આઠમા કોરોના વોરિયર છે યાડાડા કમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન સુનિલ કુમાર પટેલ, જે મીલુભાઈથી જાણીતા પણ છે. સપ્ટેમ્બર 2018માં વાયસી સ્માર્ટ એલઈડી બિઝનેસની શરૂઆત કરનાર મીલુભાઈએ જાન્યુઆરી 2020માં
એર કન્ડિશનર, વોશિંગ મશીન અને સ્માર્ટફોન બિઝનેસમાં ઝંપલાવ્યું. 22 મહિનામાં તેમને 1 લાખ ગ્રાહકોનો વિશ્વાસ સંપાદિત કર્યો છે. લોકડાઉનના સમયમાં કામદારો માટે તેમની કંપનીએ ફૂડ પેકેટ્સ અને ચાનું વિતરણ કર્યું. સાંજે 4 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી તેમણે લોકોને જે સહાય કરી તે ખૂબ જ રાહત આપનારી સાબિત થઈ. કંપનીએ કર્મચારીઓ, ડીલરો, વિતરકો, નાગરિકોને મળીને 20,000થી વધારે માસ્કનું પણ વિતરણ કર્યું છે. આ તમામ કોરોના વોરિયર્સને સન્માનવા બદલ ખૂબ ખૂબ આભાર સૌરભભાઈ પટેલ. કોરોના વોરિયર્સ મહાસન્માન 2020માં આપ પોતાનો કિંમતી સમય કાઢીને અહીં પધાર્યા એ બદલ ઝી 24 કલાક આપનો આભારી છે. હવે હું વિનંતી કરીશ ઝી 24 કલાકના એડિટર દીક્ષિત સોનીને જેઓ સૌરભભાઈ પટેલનું આભાર સન્માન કરે. ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર. ઝી 24 કલાક કોરોના વોરિયર્સ મહાસન્માન 2020ના તમામ પુરસ્કાર વિજેતાઓને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન. તો કોરોના વોરિયર્સનું આપણે સન્માન કર્યું અને હવે કાર્યક્રમની અંત તરફ જઈએ અને મારા સહયોગી મારી સાથે જોડાયેલા છે ખ્યાતિ. થેન્ક યુ જનક, થેન્ક યુ સો મચ. તમામ કોરોના વોરિયર્સનો ઝી 24 કલાક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. તો કાર્યક્રમના અંત તરફ હવે આપણે આગળ વધી રહ્યા છીએ અને ત્યારે સૌરભભાઈને હું ફરીથી વિનંતી કરીશ કે કાર્યક્રમના અંતમાં તે પોતાનું સમાપન ઉદ્બોધન કરશે. કોરોના સામેની લડાઈ આપણે સૌએ સાથે મળીને ચાલુ રાખવાની છે. કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય અને પ્રજા હોય. જે નિયમો સરકાર બનાવે છે એ આપણે આપણા માટે અને આપણી જોડે જે લોકો છે એમની સેફટી માટે આપણે નિયમો પાળવા પડે. અને જો નિયમો પાળીશું તો જે અનલોકિંગ સરકારે શરૂઆત કરી છે એની અંદર આપણે વેગ પકડી શકીશું. આપણે પોતે કાળજી રાખવી ખૂબ જરૂરી છે અને તો જ આપણને આવતા દિવસોમાં સફળતા વધારે ને વધારે મળશે. વિશ્વાસ રાખો, દવા ચોક્કસ આવવાની છે. દેશની અને દુનિયાની સરકારો અને કંપનીઓ આની પાછળ લાગી ગઈ છે એટલે સમય બહુ દૂર નથી. પરંતુ જ્યારે બી દવા આવે એ પહેલાં આપણે આપણું ધ્યાન રાખવું જરૂરી છે. અને બીજી એક વાત મારે ખાસ આપણે કહેવી છે કે ઘણા લોકો આપણા પરિવારના હોય, આપણા મિત્રો હોય, આપણા સંસ્થામાં જોડે કામ કરતા હોય, એ કોરોનાની બીમારીમાંથી પસાર થયા છે. હવે એ પસાર થયા છે એમને આપણે નોર્મલ સિટીઝન તરીકે, આપણા સાથી તરીકે આપણે સ્વીકારવું પડે. આપણે એમને દૂર રાખીએ એ પ્રશ્ન ઉકેલવાનો નથી. એ કોરોનાની લડાઈમાં જીતીને બહાર આવ્યા છે અને કોઈ રીતથી આપણને એ ચેપ લાગવાનો નથી. આ જો આપણે ખાસ કરીને સમાજના દરેક લોકોએ જો આ સ્વીકારવું ખૂબ અગત્યનું છે તો જ સોસાયટીની અંદર સારી સ્થિરતા આવશે. અને અંતમાં કોરોના વાયરસની લડાઈમાં જે કોરોના વોરિયર્સ છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપો અને ઝી 24એ આ લોકોનું સન્માન કર્યું તે બદલ એમને બી ખૂબ ખૂબ અભિનંદન આપો. તો બિલકુલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપ આપનો કિંમતી સમય નીકાળીને અમારા કાર્યક્રમમાં જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર. तो कोरोना वॉरियर्स महासन्मान 2020 प्रेजेंट बाय स्टेट बैंक इंडिया, स्पेशल पार्टनर केबीजे फूड. केबीजे की हर बाइट है हेल्दी बाइट. गेडिया हैंड सैनिटाइजर, फोन वाले फोन माटे बीजा कोई न चाले. सिक्को इंडस्ट्रीज, हर किसान की धड़कन सिक्को. ઝી 24 કલાક હંમેશા પ્રયાસ કરે છે કે સમાજની અંદર થતા શુભ કાર્યો છે, જે સારા કાર્યો છે તે લોકો સુધી પહોંચાડે. શ્રેષ્ઠીઓનું સન્માન, કોરોના વોરિયર્સનું અમે સન્માન કર્યું છે અને આવી જ સુવાસ લોકો સુધી પહોંચાડીને એક પ્રેરણારૂપ બનવા માંગીએ છીએ. તો બસ આપ સૌએ આપનો કિંમતી સમય અમને આપ્યો. કાર્યક્રમમાં સૌ હાજર રહ્યા. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.